शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां? दरेक लोको स्वस्थ हशो एवी आशा। धोरण 6 स्वाध्याय 3.2 ની અંદર આજે આપણે દાખલા નંબર 1 જોઈએ કે કોઈ પણ બે સંખ્યા લેવાની છે, એમાં જે છે એ બે સંખ્યાનો એકી સંખ્યાનો સરવાળો અને બીજું છે બેકી સંખ્યાનો સરવાળો. તો કોઈ પણ બે એકી સંખ્યા લેવાની છે અને બે બેકી સંખ્યા લેવાની છે. પહેલું લઈએ તો કે એકી સંખ્યા 3 અને 5 લઈએ એટલે આપણને જવાબમાં શું મળ્યું? 8. હવે 8 છે એ શું છે? ત્યારબાદ લઈએ 7 + 9 તો આપણને જવાબમાં શું મળ્યું? 16. આ બંને જે છે એ આપણને શું મળે છે? બેકી સંખ્યા. એટલે કે જો આપણે આ એકી સંખ્યાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબમાં પણ બેકી સંખ્યા મળશે. એવી જ રીતના બીજું કે 4 અને 6નો ગુણાકાર કરીએ એટલે આપણને 10 મળશે અને 8 અને 10નો ગુણાકાર કરીએ એટલે આપણને 18 મળશે. તો આમાં પણ જે છે એ આપણને બેકી સંખ્યા જ જોવા મળશે. ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 2 આપેલા છે કે સાચા કે ખોટા છે તે જણાવો. તો પહેલું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો પહેલામાં શું આવશે? ખોટું. બીજું, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, એમાં આવશે સાચું. પછી ત્રીજું છે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે એટલે એમાં પણ સાચું. ચોથું છે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે એટલે એમાં શું આવશે? ખોટું. ત્યારબાદ છે 5મું આપેલું છે આપણને કે બધી અવિભાજ્ય સંખ્યા એકી છે તો એમાં પણ શું આવશે? ખોટું. 6ઠ્ઠી આપેલી છે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી તો એમાં પણ ખોટું. 7મી આપેલી છે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે, એમાં પણ ખોટું આવશે. ત્યારબાદ આપણને આપેલું જે છે એ 8મી ખાલી જગ્યા 2 એ એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે તો એમાં સાચું. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, બધી જ બેકી સંખ્યા છે એ વિભાજ્ય છે તો કે ના, બધી સંખ્યા વિભાજ્ય છે નહીં. ત્યારબાદ 10મું લઈએ જો બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે તો એમાં શું આવશે? સાચું. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 3. દાખલા નંબર 3માં શું કીધું છે?
13 અને 31 એ અવિભાજ્ય છે, તો આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે, તો 100 સંખ્યા સુધીની અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો પહેલાં તો અવિભાજ્ય સંખ્યા શોધવી પડે. તો અહીંયા લખવું પડે 100 સુધીની અવિભાજ્ય સંખ્યા. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 69, 83, 89 અને 97. તો આ દરેક જે છે એ 100 સુધીની અવિભાજ્ય સંખ્યા જોઈ. હવે આપણે જોડીઓ જોઈએ. તો પહેલી જોડી બનશે ઊંધું એટલે કે 13 અને 31. બીજી બને 17 અને 71. ત્રીજી બને 37 અને 73. ચોથી બને 79 અને 97. તો આવી કુલ કેટલી જોડ બનશે? તો કે અહીંયા લખીએ તો કે 4 જોડ બનશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 જે છે એટલે કે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો કે 20થી નાની અવિભાજ્ય, તો અહીંયા લખીએ 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો 20થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. ત્યારબાદ છે 20થી નાની વિભાજ્ય સંખ્યાઓ. તો એમાં છે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. આ આપણે જોયું 20થી નાની અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ. હવે જોઈ દાખલા નંબર 5. તો કે 1 અને 10ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌપ્રથમ તો આપણે 1 ને 10ની વચ્ચે આવતી સંખ્યા તો કે 2, 3, 5 અને 7. તો સૌથી મોટી સંખ્યા જે છે એ શું થશે? 7 આવશે. ત્યારબાદ આપણને આપેલું છે કે 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો એમાં દાખલા નંબર 6ની અંદર આપણને 44, 36, 24 અને 18 આ 4 દાખલા આપણને આપેલા છે. માં પહેલો જોઈએ 44. તો કે 44 બરાબર 3 વત્તા 41. બીજું જોઈએ 36. તો કે 5 વત્તા 31 બરાબર શું થઈ જશે? 36. 24 જોઈએ
તો કે 19 + 5. ત્યારબાદ 18 જોઈએ તો કે 5 + 13, એટલે આપણને દરેકનો સરવાળો મળી જશે. હવે જોઈએ દાખલા નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. તો અવિભાજ્ય સંખ્યાની જોડીઓ પહેલાં લખીએ. 3 5, 5 7, 11 અને 13, 17 19, 29 31, 41 43. આ 6 જોડ લખી અથવા 3 જોડીઓ. હવે આ 3 જોડીઓ આપણે લખી, એમાં આપણે તફાવત જોઈએ તો કે 5 - 3 = 2, 7 - 5 = 2. ત્યારબાદ છે 13 - 11 = 2, 19 - 17 = 2, 31 - 29 = 2, 43 - 41 = 2. તો આ દરેક વસ્તુ છે એ શું છે તો કે એનો તફાવત છે. હવે તો કે અવિભાજ્ય સંખ્યા છે કે નથી એ આપણે માત્ર જોવાનું છે. તો દાખલા નંબર 8ની અંદર 4 રકમ આપેલી છે. 23, 51, 37 અને 26. તો આ બધી જે સંખ્યા છે એ અવિભાજ્ય છે કે નથી. તો આ શું છે તો કે એને ભાગી શકાય છે, એટલે એ અવિભાજ્ય છે. આને ભાગી શકાતું નથી એટલે એ અવિભાજ્ય નથી. ત્યારબાદ છે 37ને ભાગી શકાય છે, એટલે એ શું છે તો કે અવિભાજ્ય છે. એવી જ રીતના 26 છે, એને ભાગી શકાતા નથી. અમુક જગ્યાએ ભાગી શકાય છે, પરંતુ 2 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે કે 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. હવે આપણે જોઈશું દાખલા નંબર 9 કે 100 કરતાં જે છે એ નાની 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો નાની 90થી શરૂઆત કરીએ તો કે 90, 91, 92, 93, 94, 95 અને 96 જે છે એ શું છે તો કે વિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 10 કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. કે 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું છે, તો તમારે શું કરવાનું છે તો કે 21 થી શરૂઆત કરીએ તો કે 3 + 5 એટલે કે 8, 8 ને 13 શું થઈ જશે 21. ત્યારબાદ છે બી 31, સી 53, ડી 61. હવે આ બધાનો સરવાળો જોતા જઈએ તો કે 3 + 5 = 23, અથવા એ રીતના પણ થાય કે 7 + 11 + 13 એટલે બરાબર શું થઈ જશે
31 એટલે આમાં એમ જ થશે 3 + 5 + 13 બરાબર 21, 3 + 5 + 23 બરાબર 31 અને 7 + 11 + 13 બરાબર 31. એવી રીતના 53નું જોઈએ તો કે 13 + 17 + 23 એટલે શું જવાબ આપશે 53. 61નું જોઈએ તો કે 7 + 13 + 41 બરાબર પણ આપણને શું જવાબ મળશે તો કે 61. દાખલા નંબર 11. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. તો પહેલા લખવી પડે તો કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. હવે તો શરૂઆત કરીએ કે 2 + 3 બરાબર 5, 2 + 13 બરાબર 15, 3 + 7 બરાબર 10, 3 + 17 બરાબર 20, 7 + 13 બરાબર 20, 11 + 19 બરાબર 30. આ દરેક જે છે એને આપણે ભાગી શકીએ છીએ એટલે આપણે જોડ કઈ રીતના બનાવી શકીએ તો કે 2 અને 3, પછી 2 અને 13, પછી ત્રીજી જોડ બનશે 3 અને 7, ચોથી બનશે 3 અને 17, પાંચમી બનશે 7 અને 13, છઠ્ઠી બનશે 11 અને 19. આ દરેક જે છે એ આપણને જોડ સ્વરૂપે મળશે. હવે જોઈએ દાખલા નંબર 12. ખાલી જગ્યા જોવાની છે તો એમાં આપણને 6 ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા જો જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને શું કહેવાય તો કે આપણને ખબર છે કે જે 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેમજ જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને શું કહેવામાં આવે છે તો કે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા નથી. 1 શું છે તો કે વિભાજ્ય પણ નથી અથવા તો અવિભાજ્ય પણ નથી. ત્યારબાદ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે આપણને ખબર છે એમાં શું આવશે 2. ત્યારબાદ છે પાંચમું સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો આપણને મળશે 4 અને સૌથી નાની બેકી સંખ્યા એટલે આપણને મળે છે 2. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આ સ્વાધ્યાય વિશે અભ્યાસ કર્યો એટલે કે સ્વાધ્યાય 3.2 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ સ્વાધ્યાય 3.4. દાખલો પહેલો સામાન્ય અવયવ શોધો. તેમાં પહેલો છે 20 અને 28ના સામાન્ય અવયવ શોધવાના છે. તો પહેલાં 20 કયા કયા ઘડિયામાં આવે તો કે 1 × 20 બરાબર 20, 2 × 20 બરાબર 10 એટલે કે જે છે એ 10 દો શું થઈ જશે 20 એટલે કે 2 × 10 બરાબર 20, 4 × 5 = 20,
તો આ જે છે એ અહીંયા આપણે લખી શકીએ કે 20ના અવયવો બરાબર 1, 2, 4, 5, 10 અને 20. હવે અહીંયા 28ના અવયવ કરીએ. 1 ગુણ્યા 28 બરાબર 28, 14 દુ 28 અને 4 સત્તાને 28. અહીંયા વળી પાછું લખીએ કે 28ના અવયવો બરાબર 1, 2, 4, 7, 14 અને 28. આ બે આપેલા છે એમાંથી સામાન્ય કાઢવાના છે કે ઉપર 1 છે નીચે પણ છે, 2 2 છે, 4 4 છે. એટલે અહીંયા લખી શકીએ કે સામાન્ય અવયવો બરાબર 1, 2 અને શું છે 4. હવે જોઈએ દાખલા નંબર 2, 15 અને 25. તો અહીંયા 15 અને અહીંયા 25ના અવયવ કાઢીએ. 1 ગુણ્યા 15 બરાબર 15 અને 3 પંચાને 15 અને 25ના જોઈ લઈએ તો કે 1 ગુણ્યા 25 બરાબર 25 અને 25 જે છે એ 25 મળશે. ત્યારબાદ બેના લખીએ કે 15ના અવયવો તેમજ 25ના અવયવો. તો 15 અને 25ના અવયવો આપણે લખીએ તો જે છે એ 1, 3, 5 અને 15. 1, 5 અને શું થઈ જશે માત્ર ને માત્ર 25. આ બંનેમાંથી સામાન્ય અવયવ કાઢીએ એટલે 1 અને માત્ર શું નીકળશે 5. દાખલો ત્રીજો, 35 અને 50. અહીંયા 35 ગોતીએ, અહીંયા 50 ગોતીએ. 1 ગુણ્યા 35 બરાબર 35, 5 સત્તાને 35. હવે 50ના અવયવો પણ એમ જ. 1 ગુણ્યા 50 બરાબર 50, 2 ગુણ્યા 25 બરાબર 25, 5 ગુણ્યા 10 બરાબર 50. હવે તો કે 35ના અવયવો 1, 5, 7 અને 35. 50ના અવયવો 1, 2, 5, 10, 25 અને 50. હવે બંનેમાં સામાન્ય કાઢીએ તો 1 પછી 5. આ બે જ આપણને માત્ર ને માત્ર સામાન્ય અવયવ મળશે. ત્યારબાદ છે ચોથો દાખલો, 56 અને 120. તો અહીંયા 56નું કરીએ અને અહીંયા કરીએ 120. તો 56માં 1 ગુણ્યા 56 બરાબર 56, 2 ગુણ્યા 28 બરાબર 56, 4 ગુણ્યા 14 બરાબર 56, 7 ગુણ્યા 8 બરાબર 56. હવે ત્યારબાદ જોઈએ તો કે હવે આપણે જોઈશું તો કે 120ના અવયવો શું થાય. તો કે 1 ગુણ્યા 120 બરાબર 120,
2 ગુણ્યા 60 બરાબર 120, 3 ચોક 12 એટલે કે 120, 4 તેરી ને 12 એટલે 120, 24 પંચા ને 120, 20 6 120, 15 અઠ્ઠા 120 ને 10 ગુણ્યા 12 કરીએ એટલે આપણને જવાબમાં મળશે 120. હવે તો કે 56ના અવયવો જોઈએ તો કે 1 2 4 7 8 14 28 અને 56. 120ના અવયવો જોઈએ 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 40 60 120. હવે લખીએ સામાન્ય અવયવ. તો કે 1 2 4 અને 8 જે છે એ 56 અને 120ના સામાન્ય અવયવ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. આમાંય એમ જ સામાન્ય અવયવો જે છે એ શોધવાના છે. તો સામાન્ય અવયવ કઈ રીતે? તો કે પેલું જે છે એ 4 8 અને 12ના સામાન્ય અવયવ શોધવાના છે. તો અહીંયા 4ના, અહીંયા 8 અને અહીંયા આપણે શોધશું 12ના. તો 1 ગુણ્યા 4 બરાબર 4 અને 2 ગુણ્યા 2 બરાબર 4, 1 ગુણ્યા 8 બરાબર 8, 2 ગુણ્યા 4 બરાબર 8. એવી જ રીતના 12, 1 ગુણ્યા 12 બરાબર 12, 2 ગુણ્યા 6 બરાબર 12, 3 ગુણ્યા 4 બરાબર 12. ચારેયના અવયવ કાઢીએ તો અહીંયા લખશું 4ના અવયવો, 8ના અવયવો, 12ના અવયવો, સામાન્ય અવયવો. તો કે 1 2 અને 4, 1 2 4 8, 1 2 3 4 6 અને 12. તો 1 2 1 2 બધાયમાં છે એટલે 1 ને 2 તો આવશે જ. ત્યારબાદ 4 4 પણ છે એટલે 4 પણ આવશે. તો આ આપણને 4 8 અને 12ના સામાન્ય અવયવ શું મળ્યા? તો કે 1 2 અને 4. તો કે બીજો દાખલો જોઈએ હવે. તો કે 5 15 અને 25 એટલે 5 15 અને 25. 5ના કરીએ તો કે 1 ગુણ્યા 5 બરાબર 5, 15માં એમ જ 1 ગુણ્યા 15 બરાબર 15 અને 3 પંચા ને 15. 25માં એમ જ થશે 1 ગુણ્યા 25 બરાબર 25 અને 25 જે છે એ શું થશે? 25. હવે 5ના અવયવો, 15ના અવયવો, 25ના અવયવો. ત્રણેયના અવયવો જોઈએ તો કે 1 અને 5, 1 3 5 અને 15, 1 5 અને 25. ત્યારબાદ જોઈએ સામાન્ય અવયવ.
તો આપણને મળશે 1 અને 5 માત્ર 2 જ. હવે જોઈએ દાખલા નંબર 3 કે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. તો આપણને પેલું આપેલું છે 6 અને 8. તો 6ના અવયવી લખીએ તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 ને 9 54, 6 દા 60, 11 છીક 66, 12 છીક 72, 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છીક 48, 8 સત્તા 56, 88 જે છે એ 64, 8 નવા 72, 8 દાણ 80, 8 88 અને 96. તો સામાન્ય અવયવ 6 અને 8ના 3 સામાન્ય અવયવી તો કે 24. ક્યાં છે 24? તો આપણે એમાં એક રાઉન્ડ કરીએ જેથી કરીને તમને પણ ખબર પડે. ત્યારબાદ છે 48 અને ત્યારબાદ છે 72. આ જોયું તો કે 6 અને 8નો 3 સામાન્ય જે છે એ શું જોયું તો કે અવયવી. હવે તો કે બીજો દાખલો જોઈએ કે બીજો દાખલો આપણને આપેલો છે કે 12 અને 18. તો આમાં પણ એમ જ 12ના અવયવી લખી લઈએ. એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છીક 72, 12 સત્તા 84, 12 8 96, 12 નવા 108, 12 10 જે છે એ 120 થઈ જશે. એવી જ રીતના 18ના 18 એકા 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108 તથા 126. હવે તો કે 12 અને 18ના સામાન્ય અવયવી તો શું થશે તો કે 36. પછી બંને થાય છે 72. પછી છે 108. આ શું છે તો કે 12 અને 18ના સામાન્ય અવયવ 36, 72 અને 108. હવે જોઈએ તો કે દાખલા નંબર 4. 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લખો. તો 3ના અવયવી જે છે અહીંયા લખીએ તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 72, 75, 78, 81, 84, 87, 90, 93,
96 અને 99 જે છે એ 3થી 3ના અવયવી કેવા? તો કે 100થી નાના. હવે એવા 4ના 100થી નાના અવયવી તો કે 4, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92 અને શું થઈ જશે? 96. તો કે 3 અને 4માં સામાન્ય હોય એવા 3 અને 4માં સામાન્ય હોય એવા નાના અવયવી તો કે 12, 24, 36, 48, 60, 72, 84 અને શું છે? 96. તો આ આપણને મળ્યા 3 અને 4ના સામાન્ય અવયવી. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર જે 5 છે એ આપણે અગત્યનો નથી, એટલે એ આપણે ગણતા નથી. હવે જોઈએ સીધો દાખલા નંબર 6. હવે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજિત હશે? તો પહેલાં તો બંનેનો શું કરવો પડે? તો કે ગુણાકાર. તો કે 60. તો 60 જે છે 12 પંચા 60, તો આ સંખ્યા જે છે 60 વડે પણ આપણે તેને વિભાજ્ય થઈ શકે છે. એવી જ રીતના દાખલા નંબર 7 કે 12 વડે વિભાજ્ય છે, એટલે કે 12 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે 1 ગુણ્યા 12 બરાબર 12, 2 ગુણ્યા 6 બરાબર 12, 3 ગુણ્યા 4 બરાબર 12. એટલે અહીંયા લખીએ તો કે 12ના અવયવો બરાબર 1, 2, 3, 4, 6 અને 12. તો આપેલી આપણને જે સંખ્યા છે, એટલે કે આપેલ સંખ્યા 1, 2, 3, 4, 6 છે વડે જે છે એ શું છે? તો કે 12 જે છે એ વિભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ સ્વાધ્યાય પણ એટલે કે 3.4 સ્વાધ્યાય જે છે એ પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.